ભરૂચ સ્ટેશન પર આજે નાના છોકરાને લીધે આપણે ખેંચવું પડ્યું ભાઈ. अच्छा था ना. हाँ इसके लिए. આ એક બચ્ચીને જાન બચાવવા સારું આટલું આવી ગયું. હમણાં પોલીસ વાળા મને લઈ જતે તો શું કરતો હતો. હવે અમે લોકો છે ને અહીંયા લો ગાર્ડન સ્ટ્રીટ પર આવેલા છે. અહીંયા બધું ચણિયાચોળી મળી જાય. ફાઇનલ કેવડા હમજ પડી લેતા 500 માં 2 ને 300 માં 1. અહીંયા આવ આટલું ડન. તો આજનો સ્ટે આપણે આ રૂમમાં છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો મોર્નિંગમાં ઉઠી ગયા છે ને રેડી થઈ ગયા છે. બેગ બધું પેક થઈ ગયું છે. હવે મેડમની રાહ જોઈએ છે. હવે આપણે જઈ રહ્યા છે આજે અમદાવાદ. આજે બી કામ માટે જઈ રહ્યા છે. પણ આજનો બ્લોગ આપણે મસ્ત રહેશે કેમ કે બહુ ટાઈમ પછી આપણે અમદાવાદ જવાના છે આજે. ચલો ફોન આવી ગયો. ચાલો તો હવે સીધા મળીએ આપણે સ્ટેશન પર. હવે સ્ટેશનથી આપણે ડાયરેક્ટ અમદાવાદ. આજે બતાવીશું આપણે આ બ્લોગમાં. સવારમાં ઉઠાવીને લઈ આવેલા છે મિયાઓને આપણે. આજે કેટલા બધા છોકરાઓ છે. ચેન ખેંચી પડી ભીડ એટલી હતી. અલા પણ એમનું ચિલ્લર કેટલું છે? 8-10 કોયડાઓ છે. આજે કેટલા બધા છોકરાઓ છે. ભરૂચના સ્ટેશન પર ખતરનાક ભાઈ ચેન ખેંચી પડી મારે. હવે આનું કેવું પડે ને. ભરૂચ સ્ટેશન પર આજે નાના છોકરાને લીધે આપણે ખેંચવું પડ્યું ભાઈ. अच्छा था ना. हाँ इसके लिए. હવે અમે પહોંચી ગયા છે બરોડા ને અહીંયા આપણું કોસંબાથી અમે ટ્રેન પકડી. અહીંયા લાસ્ટ આવે છે બરોડા. અહીંયાથી હવે બીજી ટ્રેનમાં અમે જશું અમદાવાદ. તમે આવ તો સુઈ ગયેલી જોઈને તમે કેમ ઊંઘી ગયેલી? હા કાલે રાતે અમે છે ને 2 વાગે સૂતેલા એટલે પાછું હમણાં સવારના વહેલા ઉઠીને ભાગ્યા એટલે ઊંઘ આવે. હવે બીજી ટ્રેન પકડીએ એટલે સુઈ જવું પાછા. હવે અહીંયાથી ટ્રેન ફટાફટ પકડીને આપણે જવાનું છે અમદાવાદ. આ બીજી વખત આપણે ગેલોડમાં ચાય પીશું. મસ્કા બનાવે મસ્ત. ટ્રેન અડધો કલાક લેટ હતી એટલે અમે ચાય નાસ્તો તો કરી લીધો મસ્ત. હવે પાછા આપણે જઈએ છીએ સ્ટેશન. મેરા સુકૂન તેરે પાસ હી દિલ કા સુકૂન એવું કાંઈ ના આવે ને મસ્ત મિયા. જો મિયાઓના પગ તું જમને અલા મને પાણ દે તું. વાહ ભાઈ વાહ. ક્યાં ભાઈ હેન્ડસમ નહીં લાગતો? હવે મેં કંઈ બોલા ને બધું નીકળી જાય તારું. બહુ મારે હે. આ એક બચ્ચીને જાન બચાવવા સારું આટલું આવી ગયું. હમણાં પોલીસ વાળા મને લઈ જતે તો શું કરતો હતો. હવે નહીં ખેંચવાની ભાઈ. હવે આપણે કોઈ દિવસ ચેન પુલિંગ નહીં કરવાની. શું કીધું? પછી આપણો ટાઈમ વેસ્ટ જતો ને. હમણાં પોલીસ સ્ટેશનમાં લઈ જતે તો ખોટો ટાઈમ વેસ્ટ થતો અને ટ્રેન બી જતી રહેતે. હવે જવાબ આપવો પડે ભાઈ. આની સારું ટ્રેન ખેંચી એટલે. હવે ખેંચે તું ચેન? હા જરૂર ખેંચવાની. હા નાની છોકરીનું
સવાલ હતું એટલે બચી ગઈ પણ. હવે આપણે પહોંચી ગયા છે અમદાવાદના સ્ટેશન ને અહીંયા જો આ વંદે ભારત ઊભી રહેલી છે. આમાં બી આપણે એક વખત જશું હે ભાઈ. ક્યારે જાઉં આપણે વંદે ભારતમાં બી જાઉં? તમે લોકો જલ્દી જલ્દી એટલો સપોર્ટ કરો કે આ વંદે ભારતમાં આપણે જઈએ પછી સુરતથી અમદાવાદ. હોટલ મોટીવાલામાં આપણે જઈમાં ને એની બહાર જ એક્ઝેક્ટ આપણે અહીંયા પાન મળે છે તો પાન ખાવા માટે રૂકેલા છે. મિયાઓને સાદું પાન જોઈએ. આવું તું મેરા. આજે આપણે અમદાવાદની રિક્ષામાં ફરી રહ્યા છીએ. મસ્ત. તો આજનો સ્ટે આપણે આ રૂમમાં છે. તો આપણે સાંજે ફરવા જશું. હમણાં તો આપણે વિડીયો એડિટ કરીએ, બહુ બધું કામ છે. આજે આપણે સ્ટે આ રૂમમાં કર્યું છે. હેલો લો હવે એકદમ સોફ્ટ. તો હવે આપણે હોટલમાં આવી ગયા છે ને મેં હવે એડિટિંગ કરવા બેઠા. થોડુંક કામ છે, આપણે રીલ્સ માટે પ્રમોશન રીલ એડિટ કરવાની છે ને મિયા એનું સાવધાની લઈને બે ગઈ છે અહીંયા ગાડી પર. ઘરે બી આવું જ જોયા કરે ને અહીંયા બી આવું જ જોયા કરે કે મેં ચાલુ કર્યું બરાબર. હા ચાલો તો હવે મળીએ આપણે સાંજે રિવરફ્રન્ટ પર ડાયરેક્ટ. હવે અમે અમદાવાદ ફ્લેટમાં આવી ગયેલા હતા. 3:30 આવી ગયેલા હતા ને સૂઈ ગયા. બહુ ભાઈ થાકી ગયેલા એટલે. તો હમણાં ટાઈમ થઈ ગયો છે 6:30 વાગી ગયા છે. 6:30 તો હવે થોડા બહાર નીકળ્યા છે આપણે. હવે ચા ટાઈમ અમારો મસ્ત રોડ ઉપર. લો લિયા લઈ લો. લો મેડમ. ઓ ભાઈ મારો અલા ભાઈ અહીંયા ગાડી કોઈનો નળ ચાલુ રહી ગયેલો છે. નગરપાલિકાને કહીને બંધ કરાવો ભાઈ. બહુ પાણી થઈ જાય અહીંયા ગ્રાઉન્ડમાં. હવે અમે લોકો છે ને અહીંયા લો ગાર્ડન સ્ટ્રીટ પર આવેલા છે. અહીંયા બધું ચણિયાચોળી મળી જાય. અહીંયા મતલબ 365 દિવસ આપણે ચણિયાચોળીઓ મળી જાય. હા અહીંયા ઓલ સીઝન ચણિયાચોળી મળે. જો આ ટાઈપની પેલી ગીતાબેન લોકો પહેરે ને, ગીતાબેન રબારી એવું છે. આવું ભરેલું પડેલું પહેરે. વાહ ભાઈ. કેટલા વાડિયા? ફાઇનલ કયો તો સમજ પડે લેતા. અરે યાર ક્યાં કરો? અહીંયા એનું એટલું મોટું માર્કેટ છે કે તમે જોઈને કન્ફ્યુઝ થઈ જાઓ. પણ હમણાં છે ને ઓફ સિઝન છે તો બી પ્રાઇસ હમણાં હાઈ છે અહીંયા ગાડી.
લોકો લસણીયા જ એમાં ભાઈ ઓનલી લસણીયા પાણીપુરી અહીં અમદાવાદમાં છે ને મસ્ત મસ્ત આપણે હુડી વગેરે મળતું છે વિન્ટર માટે 500માં 2 ને 300માં 1 અહીંયા આવો આટલું ડન બરાબર ને અમારી અમને બતાવો હું લઈને આવી પાછી એ બધું નહીં એ તો બહેનજી જેવું લાગે આ ડન છે આટલું ડન છે ચાલો આ બે લઈ લીધું આપણે 500માં 2 500માં 2 500માં 2 ઉપર જઈને ઉભો ને અહીંયા બધું મળી જશે A to Z બધું ઘરનું મળી જશે એટલે 1500 સુધી પચાસમાં લઈ જાઓ